મારી બહેનના દેવરે મને એવી દોડ આવી કે હું થઈ ગઈ પાણી અને એને પણ થઈ ગયો પરસેવો. મારું નામ રીના છે. હું 25 વર્ષની છું અને હું ધરમપુરની રહેવાસી છું. હું દેખાવમાં જોરદાર લાગુ છું, પણ મને મારા પતિ ક્યારેય પણ આનંદ નહોતી આપી શકતા. મારી એક બહેન છે. અમારા બંનેના ગયા વર્ષ લગ્ન થઈ ગયા હતા. મારા પતિ ક્યારેય મને આનંદ આપતા ન હતા. આ મારા પન્નાઓ પૂરી થઈ શકતા નહોતા, તેથી હું ખૂબ જ ઉદાસ થઈ રહી હતી અને આમ જ જીવન પસાર થઈ રહ્યું હતું. એક દિવસ મને મારી બહેનનો ફોન આવ્યો કે તેનો દેવર ઘરે આવી રહ્યો છે. મેં મારા પતિને આ વાત કરી, તેથી તે તેના માટે થોડો નાસ્તો લઈ આવ્યા અને હું પણ ઝડપથી તૈયાર થઈ ગઈ. ત્યારે મેં મારા લાલ સાડી પહેરી હતી. લગભગ 2 કલાક પછી બેનના દેવર ઘરે આવ્યા. તેનું નામ વિજય હતું. તે 25 વર્ષના એક મજબૂત યુવાન હતો. તે તેમને નાસ્તો કર્યો પછી તેણે મારા પતિ સાથે વાતો કરવા લાગ્યા. થોડા સમય પછી મારા પતિને ઓફિસેથી ફોન આવ્યો હતો. મારા પતિએ કહ્યું કે મીના, તું મહેમાનનું ધ્યાન રાખજે, મારે ઓફિસે જવાનું થઈ રહ્યું છે અને હું સાંજે સુધીમાં આવી જઈશ. અને મેં કહ્યું ઠીક છે. પછી મારા પતિ ઓફિસે ગયા અને બપોરનો સમય થઈ ગયો, તેથી મેં વિજયને ભોજન કરવાનું શરૂ કર્યું. તેણે ભોજન પીરસતા પીરસતા મારો છેડો હટી ગયો. તેની નજર મારા પર પડી. તે મારી સામે જોવા લાગ્યા. મેં ઝડપથી મારા લુગડા સરખા કર્યા, પણ હવે તેની નજર મારા ઉપરથી હટતી ન હતી. મને પણ આની ખબર પડી ગઈ કે વિજય મારામાં રસ લે છે. ઘણા મહિનાથી દબાવેલી મારી આંખ ફરી ફડકવા લાગી. ત્યારે ભોજન પૂરું થયું ત્યારે અમે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું, પણ તેની નજર સતત મારા પર ટકેલી હતી. પછી મેં કહ્યું, તમને કેમ છે? ત્યારે વિજયે મારી પર નજર હટાવીને કહ્યું કે હું ઠીક છું. પછી મેં કહ્યું, તમે બેન સાથે કેમ ન લાવ્યા? ત્યારે એણે મારી સામે જોઈ અને કહ્યું કે જો હું તેને લઈને આવ્યો હોત તો હું તમારી સાથે એકલો વાત કરી શકતો ન હોત. પછી હું હસવા લાગી અને તેની સામે જોવા લાગી. પછી તેણે કહ્યું, આ લાલ સાડી તમારા પર ખૂબ સરસ લાગે છે. હું થોડી શરમાઈ ગઈ. પછી આખો દિવસ વાત આમ જ ચાલતી રહી. મારા પતિ સાંજે ઓફિસેથી પાછા આવ્યા અને અમે રાત્રિનું ભોજન કર્યું. તે સમયે પણ વિજયની નજર મારા પર હતી. મારા પતિથી નજર બચાવીને વિજય મને જોઈ રહ્યો હતો અને મેં પણ બળતા જવાબમાં ધોકો માર્યો. તરત જ ગરમ થઈ ગયા અને મોડી રાત્રે બધા સૂવા ગયા. વિશાલને મેં તેમની રૂમમાં સૂવા કહ્યું અને હું પણ સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ. હું પથારી પર પહોંચતા જ મારા પતિ સાથે મસ્કરી કરવા લાગ્યા, પરંતુ મારા પતિ વધુ સમય મસ્કરી કરી શક્યા નહીં. મારા પતિ અડધી મને મૂકીને સૂઈ ગયા. હું પાણી પીવા માટે જ્યારે રૂમમાંથી બહાર આવી ત્યારે રૂમનો દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી ગઈ, કારણ કે વિશાલ ત્યાં હતા અને તેણે તરત જ મને પોતાના તરફ ખેંચી અને હું પણ પહેલેથી જ અડધી તૈયાર હતી, એટલે હું તેમને વળગી પડી. અને પછી તો એવું થયું કે શું વાત કરું મિત્રો. શિયાળાની અડધી રાત્રે પરસેવો થઈ ગયો અને ખૂબ જ. જો મિત્રો વિડીયોને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય. મળીશું આવતીકાલે.